હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. આપણે યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓની પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતના અનેક નારી રત્નોની આપણે વાતો કરી, એવી જ રીતે દરેક યુગ અને દરેક કાળમાં અને ધર્મની રક્ષા માટે પણ ભારતની વીરાંગનાઓ હંમેશા પોતાની વીરતાનો પરિચય આપ્યો છે. જો બોલે સો નિહાલ. બહાદુરી અને બુલંદીથી એણે આ શબ્દો ઉચ્ચાર્યા, એનો વિના વિલંબે પ્રતિઘોષ પડ્યો, સત શ્રી અકાલ. એ શીખ લડવૈયાનું નામ બીબી દલેર કૌર. 18મી સદીના આરંભે મોગલોનો મરણીયો મુકાબલો કરીને શહીદી વહોરનાર શીખ સ્ત્રી યોદ્ધા. એના જોમ ભર્યા શબ્દોનો જુસ્સાભેર પડઘો પાડનાર હતા સ્ત્રી સૈનિકો. સંખ્યા નાની સૂની નહોતી, 100 શીખ સ્ત્રીઓનું સૈન્ય હતું. ગુરુ ગોવિંદસિંહના આદેશથી બીબી દલેર કૌરના નેતૃત્વમાં 100 સ્ત્રી સૈનિકો આનંદપુર સાહિબને અને શીખ ધર્મને બચાવવા પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયેલી. એવું તે શું બન્યું હશે? તો ચાલો જાણીએ. વર્ષ 1705માં ગુરુ ગોવિંદસિંહે આનંદપુરના કિલ્લામાં પોતાની સેના સાથે મુકામ કરેલો. બીબી દલેર કૌર પણ સેનામાં સામેલ હતી. એ ગાળામાં શીખ ગુરુના વધતા પ્રભાવને કારણે મોગલ બાદશાહ ઔરંગઝેબ ગુરુ ગોવિંદસિંહને જબ્બે કરવા માટે ઉત્સુક બની ગયેલા. ઔરંગઝેબે વજીર ખાનને ગુરુ ગોવિંદસિંહને ઝડપી લેવાનો આદેશ આપ્યો અને મોગલ સેનાએ આનંદપુર સાહેબનો ઘેરો ઘાલ્યો. મોગલ સૈનિકો એક હાથમાં ઘોડાની લગામ અને બીજા હાથમાં ખુલ્લી તલવાર સાથે કિલ્લાના પ્રવેશદ્વાર ભણી ધસી આવ્યા. ત્યાં તો ઊંચાઈએ આવેલા કિલ્લામાંથી સેંકડો સંખ્યામાં તીર અને ગોળીઓનો વરસાદ વરસ્યો અને મોગલ સેનામાં નાસભાગ મચી ગઈ. તાકીદે બેઠક બોલાવવામાં આવી અને ગંભીર ચર્ચાઓ થવા લાગી અને વજીર ખાને અકળાઈને કહ્યું, આપણે 9 મહિનાથી આ જંગલમાં ધામા નાખે છે, છતાં ગુરુને હજુ સુધી પકડી શક્યા નથી. આપણી પાસે વિશાળ સૈન્ય છે, છતાં આપણે હજુ સુધી કંઈ કરી શક્યા નથી. આખરે એ લોકો ક્યારે શરણાગતિ સ્વીકારશે? અને જબરદસ્ત ખાને ઠાવકાઈથી ધીરજ રાખવા કહ્યું, પણ વજીર ખાન બોલ્યા, આપણે કિલ્લાના ખાનપાનનો પુરવઠો બંધ કરી દીધો. અત્યાર સુધીમાં તો તેઓ અધમરા થઈ ગયા હશે, છતાં પણ તેઓ નમતું જોખતા નથી. લાગે છે કે આપણે ગુરુ અને એના સેનાની શક્તિને ઓછી આંકી છે. તેમને ઓળખવામાં થાપ ખાઈ ગયા છીએ. આપણે સૈનિકો લાંબુ ખેંચી શકે તેમ નથી. તેઓ બીમાર પડ્યા છે. નૈતિક બળ પણ ઘટી રહ્યું છે અને અમર્યાદિત માત્રામાં શસ્ત્ર પુરવઠો હોવા છતાં દર અઠવાડિયે સેંકડોની સંખ્યામાં સૈનિકો સેના છોડીને જઈ રહ્યા છે. હવે તો કોઈ બીજી યોજના વિચારવી પડશે. અને વજીર ખાનની વિચારણા યોગ્ય જ હતી. આનંદપુર સાહેબ કિલ્લો અભેદ્ય, દુર્ગમ અને અત્યંત સુરક્ષિત હતો. મોગલોને કિલ્લામાં પ્રવેશવાનું લગભગ અશક્ય જણાતું હતું. જો કિલ્લામાં જઈ શકાય એમ ન હોય તો ગુરુને બહાર કાઢવા એ એકમાત્ર ઉપાય. એથી ચાલાકી વાપરી ઔરંગઝેબે એક દૂતને પોતાના હસ્તાક્ષર કરેલી કુરાનની એક પ્રત, જે એક પ્રકારનું સોગંદનામું જ હતું, એની સાથે ગુરુ ગોવિંદસિંહ પાસે મોકલ્યો. બાદશાહના સોગંદનામાને મોગલ સેના અને 22 જેટલા પહાડી રાજાઓના સરદારોનું સમર્થન પણ હતું. દૂતે ઔરંગઝેબ તરફથી ગુરુને ખાતરી આપી કે જો ગુરુ ગોવિંદસિંહ કિલ્લાની બહાર આવશે તો તેમનું માન સન્માન જળવાય એ રીતે શાંતિથી વાટાઘાટો કરવામાં આવશે. ગુરુ સમજી ગયેલા કે આ પ્રસ્તાવ પોતાને કિલ્લામાંથી બહાર કાઢવાની ઔરંગઝેબની ચાલ છે, છતાં પણ તેમણે કિલ્લામાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો. પણ આનંદપુર સાહેબને આ જે કિલ્લો છે એને ન ધણિયા તો મૂકી જવા માંગતા નહોતા. એથી બહાર નીકળતા પહેલા ગુરુએ દલેર કૌરને આજ્ઞા આપી, બીવી, તું મારી વિશ્વાસુ શીખ છો. હું ઈચ્છું છું કે 10 ખાલસા પુરુષ સાથે તું અને મારી અન્ય દીકરીઓ અહીં જ રહો અને આ કિલ્લાની રક્ષા કરો. જી ગુરુજી. બીવી દલેર કૌરે શીશ નમાવી ગુરુનો આદેશ માથે ચડાવ્યો. અમે કર્તવ્યનું પાલન કરી ને ખાલસાનું ગૌરવ વધારીએ એવા અમને આશીર્વાદ આપો. બીબી દલેર કૌરને આશીર્વાદ આપી અને ગુરુ ગોવિંદસિંહ સૈનિકો સાથે કિલ્લાની બહાર નીકળી ગયા. મોગલ સેનાએ તેમનો પીછો પકડ્યો. બીજી બાજુ કિલ્લો કબજે કરવા પણ ચક્રો ગતિમાન કર્યા. મોગલ સૈનિકો કિલ્લાની દિશામાં ધસી આવ્યા. કિલ્લા સુધી જતા રસ્તાઓ પણ તોડી નાખ્યા. લૂંટફાટ મચાવી. કિલ્લાની બહાર મોગલો તોડફોડ કરી રહ્યા હતા, ત્યારે કિલ્લાની અંદર બીવી દલેર કૌર પોતાની સેનાને પાનો ચડાવી રહી હતી.
આપણે સત્ય માટે જીવ્યા છીએ અને હવે સત્ય માટે મરવાનો સમય આવી ગયો છે. આપણે સૌ પ્રશિક્ષિત યોદ્ધાઓ છીએ. ગુલામી વહોરવાને બદલે લડતા લડતા મૃત્યુને વરીશું. ઉઠાવો બંદૂક અને પોતપોતાનું સ્થાન લઈ લ્યો. કિલ્લાની અંદરના માહોલથી મોગલ સૈનિકો બેખબર હતા. એમની ધારણા તો એવી હતી કે કિલ્લો ખાલીખમ છે. એથી તેઓ બેધડકપણે કિલ્લા ભણી આગેકૂચ કરી રહેલા. પણ એટલામાં તો કિલ્લામાંથી ગોળીઓનો વરસાદ વરસ્યો. કેટલાય મોગલ સૈનિકો ઠાર મરાયા અને વજીરખાન ગુસ્સે ભરાયા. એટલે તોપમારાનો આદેશ આપ્યો. તોપના ધડાકે કિલ્લાની એક દિવાલ ધરાશયી થઈ. છતાં કિલ્લામાંથી ગોળીઓનો વરસાદ અવિરત વરસતી રહેલો. જોકે થોડી વારમાં બીબી દલેર કૌરની સેના પાસે બંદૂકની ગોળીઓ ખૂટી ગઈ. એટલે બીબીએ સૌને એકત્ર કરી અને જોશભેર ગર્જના કરી, આપણે ઘણી સારી લડત આપી, હવે મૃત્યુને વહાલું કરવાનો સમય છે. ગર્વ અને ગૌરવથી મોતને ભેટવાનું આપણા હાથમાં જ છે. બહાદર રાજપૂતાણીઓનું સ્મરણ કરો. તેમના પતિ યુદ્ધમાં શહીદ થાય અને કિલ્લો દુશ્મનના હાથમાં જઈ ચડે ત્યારે અગ્નિમાં ઝંપલાવીને જોહર કરે છે. તેમના ધર્મો તેમને ગરિમા જાળવવાનું શીખવ્યું છે. આપણે પણ ગૌરવથી મૃત્યુને ભેટીશું. યાદ રહે કે આપણે સિંહણો છીએ. અને આ વાત પૂરી થાય એ પહેલા મોગલ સૈનિકોના હાકલા દેકારા સંભળાયા. બીબીના સંકેતે સૌ સ્ત્રી સૈનિકોને હાથમાં તલવાર સાથે તૂટેલી દિવાલની આડશે સ્થાન લઈ લીધું. મોગલો આ જ રસ્તે કિલ્લામાં દાખલ થઈ શકે એમ હતા. શત્રુ સૈનિકો ધસમસતા આવ્યા અને પાછળથી શીખ સ્ત્રી સૈનિકોએ હુમલો કર્યો. અને મોગલ પુરુષો લડવૈયાઓને બદલે સ્ત્રી સૈનિકોને જોઈ અને દંગ થઈ ગયેલા. આ જોઈ અને વજીરખાને દૂરથી ચિત્કાર કર્યો, અરે કાયરો, ઊભા શું રહી ગયા? આ સ્ત્રીઓને ભાળીને બી ગયા? આ બધા તો તમારા માટે નજરાણું છે, શિકાર પેટે મળેલી સોગાદ છે. ત્યારે બીવી દલેર કૌરે સામે ત્રાડ નાખી કે મૂરખ, અમે શિકાર નથી, શિકારી છીએ. આગળ આવ અને જાત અનુભવ કરી જો. વજીરખાને પડકાર ઝીલી લીધો અને સૈનિકો સાથે કિલ્લામાં દાખલ થયો. ખાલસા સિંહણોએ દરેક દિશામાંથી હુમલા કર્યા. દુશ્મનોને ભોંય ભેગા કરવા લાગી. વજીરખાનની આંખો દલેર કૌરને શોધવા લાગી. પણ થાળીમાં ચાંદ જોઈને પકડવા મતતા બાળક જેવી દશા થઈ. દલેર તો હાથ ન લાગી, પણ ચારે બાજુથી તલવારો વિંજાતી રહી. અને જબરદસ્ત ખાને તોપમારાનો આદેશ આપ્યો. તોપમારો બંધ થયા પછી મોગલ સૈનિકો કિલ્લાનો ખૂણે ખૂણો ફરી વળ્યા. કોઈ જીવતું નહોતું એની ખાતરી કરી. અને કાટમાળ હેઠળથી સ્ત્રી સૈનિકોના દેહ મળ્યા અને સૌના મુખ પર અનોખી ચમક અને નિરામય શાંતિના ભાવ હતા. એમણે જીવતે જીવ મોગલોને આનંદપુરનો કિલ્લો કબજે ન જ કરવા દીધો. અને સઘળા સ્ત્રી સૈનિકો શહીદ થઈ ગયા. પણ શીખ ધર્મની સર્વપ્રથમ મહિલા સૈનિક તરીકે સેનાપતિ બીવી દલેર કૌરનું નામ ગૌરવથી લેવાય છે. બીવીને અને એમની યોદ્ધાઓને અંજલિ આપતા એમ કહી શકાય કે શાસ્ત્રી સ્ત્રી સૈન્ય ગુરુ ગોવિંદસિંહના મસ્તકનો મુકુટ હતો, પણ બીબી દલેર કૌર એ મુકુટનું મોરપીંછ હતા. ગુરુના આદેશનું અને પોતાના કર્તવ્યનું પાલન કરી અને ખાલસાનું ગૌરવ વધારવા આ શહીદ થયેલી 100 સ્ત્રી સૈનિકોને સત નમન કરીએ. જય હિન્દ, જય ભારત.